Namaskar, my name is Krishna and welcome back to my YouTube channel. So, happy Women's Day, everyone, and today we are celebrating Women's Day. So, I thought to talk about Women's Day and what I feel about it. So, I will talk in English, Hindi, and Gujarati. So, મારે એવી કંઈ ખાસ વાત કરવાની છે નહીં, બટ આજ મેં વિચાર્યું કે વિમેન્સ ડે છે એટલે સ્ત્રીનો દિવસ છે. તો જોકે આમ તો સ્ત્રીનો રોજ દિવસ હોય જ છે, એટલે આપણે એમાં અલગથી કંઈ વિશેષ ઉજવવાની જરૂર નથી. પણ આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે અમુક જે પુરુષો હોય છે અને અમુક જે સ્ત્રીઓ હોય છે એને ખબર હોતી નથી કે જે સ્ત્રી છે એ શું કરી શકે છે અને એનામાં કેવી શક્તિઓ છુપાયેલી હોય છે. અને અમુક વાર એવું કહેવામાં આવે છે કે સ્ત્રી છે એ સ્ત્રીની દુશ્મન હોય છે. તો એવું મેં જોયું છે અને સાચે મેં એવું ફીલ કર્યું છે, કારણ કે અમુક વાર એવું બને છે કે કોઈ સ્ત્રી હોય છે એ સ્ત્રીની દુશ્મન ક્યારે બની શકે છે? ત્યારે જ કે જ્યારે બીજી સ્ત્રી છે એ બીજી સ્ત્રી વિશે એવી વાત કરશે કે જો તો આણે કેવા કપડાં પહેર્યા છે, આણે આવી રીતે હસવું ના જોઈએ, આવી રીતે વાત ના કરવી જોઈએ, પછી લગ્ન આ ટાઈમે કરી લેવા જોઈએ અને આવી રીતે લાઈફ છે એને આવી રીતે જ જીવવી જોઈએ. તો શું આમ સ્ત્રી માટે એવા બંધન હોય છે? અને મારો પ્રશ્ન એમ છે કે શું સ્ત્રી જે છે એના માટે જ બધી બાઉન્ડ્રી અને બધી જે વાત હોય છે એ સ્ત્રી માટે જ હોય છે? શું આ બધી વાતો છે એ પુરુષને લાગુ નથી પડતી? મારું કહેવાનું અને મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે એવું કહો છો કે સ્ત્રી છે એ સ્વતંત્ર થાય છે તો એ સ્વચ્છંદી બની જાય છે, તો શું પુરુષ છે એ નથી બનતો સ્વચ્છંદી? અને અમુક વાર એવું કહે છે કે સ્ત્રી છે એ આવી રીતે બેસે અને આવી રીતે હસવી જોઈએ, મોટેથી હસે તો એવું સારું ના લાગે. સ્ત્રી છે એ હંમેશા સંસ્કારી અને સારી જ હોવી જોઈએ, એને આવી રીતના જ કપડાં પહેરવા જોઈએ, એને બહાર છોકરા ફ્રેન્ડ્સ છે એને ઓછા રાખવા જોઈએ, પછી એને બહુ બધી ઓળખાણ ના રાખવી જોઈએ. એ બધી વાતો જે છે એ સ્ત્રી માટે જ છે, પુરુષ માટે કોઈ આવું કહેતું નથી. કેમ કે પુરુષ જે છે એને તો બધા એવું કહે છે કે લગ્ન પહેલાંય એનું જીવન હોય છે એ એવું જ હોય છે અને લગ્ન પછી પણ એનું જીવન એવું જ હોય છે. જ્યારે કોઈ સ્ત્રી છે એના મેરેજ એટલે કે લગ્ન થઈ જાય છે પછી એવું થાય છે કે એના જે મેલ ફ્રેન્ડ્સ હોય છે એની સાથે નથી બોલવાનું થતું અને એનો જે પતિ એટલે કે હસબન્ડ હોય છે એની બધી વાતો માનવી પડે છે કે એ એવું કહે કે તારે ટૂંકા કપડાં નહીં પહેરવાના તો નહીં પહેરવાના. પછી એવું કહેશે કે તારા જે છોકરા ફ્રેન્ડ છે એને નહીં બોલાવવાના તો નહીં બોલાવવાના. અને પછી બહાર તારે એટલું મોટેથી નહીં હસવાનું, આવી રીતે નહીં બેસવાનું, તું સ્ત્રી છે, તું એક છોકરી છે, તું મોડી રાત સુધી બહાર ના જઈ શકે, ગાળો નહીં બોલવાની. તો સ્ત્રી જે છે એની ઉપર જ આવા બધાય રિસ્ટ્રિક્શન હોય છે. પુરુષ છે એની ઉપર ક્યારેય આવા રિસ્ટ્રિક્શન હોતા નથી. એ તો ગમે ત્યારે લગ્ન પહેલાં લગ્ન પછી એ કાંઈ પણ કરી શકે છે. તો મારો પ્રશ્ન એમ છે કે ખાલી સ્ત્રી છે એના માટે જ કેમ આવા પ્રશ્ન? અને જ્યારે કોઈ દિવસ કોઈ સ્ત્રીની ચારિત્ર્ય વિશે વાત કરવામાં, કેરેક્ટરની વાત કરવામાં આવે છે તો ત્યારે એવું કહેવામાં આવે કે શી ઇઝ અ બેડ બીચ, અને એના માટે એવી ખરાબ ગાળો યુઝ કરવામાં આવે છે સ્ત્રી માટે. અને મને નવાઈ એ વાતની લાગે છે કે આ એ જ પુરુષ કે જે પોતે એક સ્ત્રીના પેટમાંથી નીકળ્યો છે અને એક સ્ત્રી એટલે કે એની જે માતા છે એને ઉછેર્યો છે અને એની જે પત્ની છે એની સાથે એ આખું જીવન ગાળે છે. પછી એની છોકરી છે એ એના ઘરે આવશે, એને છોકરી થશે, તો એના વિશે એ એવું બોલી શકે છે. અને આયરનની આપણા લાઈફની જો કે જે ગાળો અને જે બધી વસ્તુ છે એ છોકરીઓના નામ ઉપરથી જ છે. આપણી બધી ગાળો જોવા જઈએ ગુજરાતીની તો જે છે એ મા અને બેન ઉપર જ છે. તો એવું કેમ? કોઈ મતલબ અને ઇક્વાલિટીની નામે આપણે શું કરી રહ્યા છીએ? સ્ત્રી માટે શું તમે કર્યું છે? એક દિવસ માટે તમે એવું સેલિબ્રેટ કરો છો, યા વી ઓલ સેલિબ્રેટિંગ વિમેન્સ ડે, બટ વોટ ઇઝ ધ પોઈન્ટ? વી ડોન્ટ ગેટ એની ઇક્વાલિટી. પહેલાં શરૂઆત તો ખાલી ઘરથી જ કરીએ કે મારા ઘરે એવું નથી એટલે મારા ઘરની વાત અલગ છે. કેમ કે મારા મા બાપે મને કાંઈ વાતનો ફોર્સ નથી કર્યો અને મારા ભાઈને જેવી રીતે રાખ્યો છે એવી રીતે જ મને રાખી છે. ઉપરથી એનાથી વિશેષ મને રાખી છે એવું પણ હું કહી શકું.
તો મારો પ્રશ્ન એમ છે કે ખાલી સ્ત્રી છે એને જ બધી વાતમાં કેમ કોમ્પ્રોમાઇઝ કરવાનું? જ્યારે જોબ કરે ત્યારે પણ સ્ત્રી છે એ જ કોમ્પ્રોમાઇઝ કરે અને એને જ વધારે ઓળખાણ હોય અને એને મેલ ફ્રેન્ડ્સ હોય, પુરુષ ફ્રેન્ડ્સ હોય, તો એના કેરેક્ટર ઉપર સવાલ થાય છે કે આ છોકરી છે એને એટલા બધા છોકરા ફ્રેન્ડ્સ કેમ છે? તો કેમ છોકરા છે એ છોકરી ફ્રેન્ડ રાખી શકે છે તો જે સ્ત્રી છે એ કેમ ના રાખી શકે? તમે એના કેરેક્ટર ઉપર કેવી રીતે સવાલ ઉઠાવી શકો અને તમે એને એવું કેવી રીતે કહી શકો કે શી ઇઝ અ કેરેક્ટરલેસ એન્ડ શી ઇઝ અ બેડ બીચ? હાઉ કેન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ. અને મને એ વાતની આમ ખૂબ દુઃખ થાય છે કે આ પુરુષ જે છે એને એ પસંદ નથી વાત કે જે સ્ત્રી છે એ આમ આગળ જાય અને એનાથી થોડાક વધારે પૈસા કમાય, થોડીક વધારે ફ્રીડમ લે. ફ્રીડમ અને એ બધી બાઉન્ડ્રી સેટ જે પુરુષ છે એ બાઉન્ડ્રી સેટ કરશે કે તારે આ છોકરા સાથે વાત કરવાની, તારે બહાર જવાનું તો એટલા વાગે ઘરે આવી જવાનું, આવી રીતે હસવાનું, આવી રીતે બોલવાનું, આવા કપડાં પહેરવાના, આવું કરવાનું. તો શું કોઈ જે પુરુષ છે, છોકરાઓ છે, એને એના મા બાપ એવું ના શીખવાડી શકે કે તું કોઈ જે છોકરી છે એનો તું ખાલી સન્માન આપ, એને તું રિસ્પેક્ટ આપ અને એને તું એવી નજરથી ના જો ખાલી એક સેક્સ ઓબ્જેક્ટ છે સ્ત્રી, એવી રીતે નથી જોવાની. સ્ત્રી છે એ એક માણસ છે. પ્લીઝ તમે એને ઓબ્જેક્ટિફાઈ કરવાનું બંધ કરી દો. અને મને ખરાબ ત્યારે ફીલ થાય છે કે જ્યારે અમુક જે પુરુષ અને જે છોકરાઓ હોય છે એ છોકરીને સેક્સ ઓબ્જેક્ટ એટલે કે એ ખાલી એનું ખાનદાન આગળ વધારવા માટે અને જે પુરુષની વાસના અને કામ જે છે એ પૂરું કરવા માટે જ સ્ત્રીને રાખે છે. એવા પુરુષોથી મને નફરત અને મને ગુસ્સો આવે છે કે કેવી રીતે તમે કોઈ સ્ત્રી માટે આવું કહી શકો? એ માણસ છે અને પહેલાં આપણે માણસ બનવાનું છે, પછી આપણે સ્ત્રી અને પુરુષ એની જગ્યાએ છે, સ્ત્રી એની જગ્યાએ છે. પણ સ્ત્રી માટે જ એટલા બધા રિસ્ટ્રિક્શન. જ્યારે કોઈ સ્ત્રી છે એવા કપડાં પહેરે છે, રેપ થાય છે, તો બધાય લોકો એવા સવાલ ઉઠાવે છે કે એણે ટૂંકા કપડાં પહેર્યા હશે, કાં એણે પેલા છોકરાને છે એવી હિન્ટ આપી છે. હિન્ટ એટલે શું હોય છે? કોઈ છોકરી છે એ બધાય સાથે, હવે મારી જ આદત છે કે હું જ બધાય સાથે હસીને વાત કરું છું, તો એનો મતલબ એવો થોડી છે કે હું બધાને હિન્ટ આપું છું કે ચાલો તમે મારી સાથે વાત કરો, મારી સાથે આવી રીતે કરો. નહીં, એનો મતલબ એવો નથી. તો પ્લીઝ તમે આવી બધી વાતોમાંથી થોડાક બહાર આવો. અને મારી ઈચ્છા એવી છે કે તમે સ્ત્રી છે એને તમારે કાંઈ જ વધારે કાંઈ કરવાની જરૂર નથી, પણ તમે સ્ત્રીને થોડીક જે રિસ્પેક્ટ છે એ તમે આપતા શીખો. અને તમે સમજો કે તમારી જ્યારે માં જે હોય છે એને કોઈ ગાળ આપે છે ત્યારે તમને કેટલું ખરાબ લાગે છે. તમારી જે બેન હોય છે, પત્ની હોય છે, એની ઉપર કોઈ એવી ખરાબ નજરે જ્યારે જોઈ છે તો ત્યારે તમને કેવું ખરાબ ફીલ થાય છે. તો તમે બીજી જે સ્ત્રી છે એના વિશે કેવી રીતે તમે એવું કહી શકો કે તું છે એ કેરેક્ટરલેસ છે, તારે બહુ ફ્રેન્ડ્સ છે એટલે તું કેરેક્ટરલેસ છે, તારામાં તું ટૂંકા કપડાં પહેરે છે, તું આવી રીતે હસે છે, બહાર જાય છે, છોકરાઓ સાથે જાય છે, તો તું ખરાબ છે, એવી તમે કેવી રીતે કહી શકો? અને તમે છો કોણ કહેવાવાળા એને? તો મારો કહેવાનો અને આ મારો ગુસ્સો એટલા માટે નીકળે છે કેમ કે હું જ્યારથી મોટી થઈને અત્યાર સુધી મેં જોયું છે ત્યાં સુધી જે સ્ત્રી છે એને જ બધાય કોમ્પ્રોમાઇઝ કરવાના છે. અને ઓનલી વિમેન્સ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ ઇન એવરીથિંગ. જ્યારે છોકરી પહેલાં નાની હોય છે, પછી મોટી થાય છે, તો ઘરમાં એને એવી રીતે જ રેઝ કરવામાં આવે છે કે તું છોકરી છે તો તું આવી રીતે તારે મમ્મી પપ્પા સાથે વાત કરવાની, આવી રીતે તારો ભાઈ છે એની સાથે આવી રીતે વાત કરવાની, પછી લગ્ન થશે તો પતિ સાથે આવી રીતે વાત કરવાની અને આવી રીતે બેસવાનું, હસવાનું, ખાવાનું, પીવાનું. તો તમે બધાય કોણ છો કે આવા બધાય જે વસ્તુ અને તમે કોઈ સ્ત્રીને ઓબ્જેક્ટિફાઈ કેવી રીતે કરી શકો? લાઈક ઓલ વિમેન્સ have to right to live their life, right? So we can't judge women by their things. Like I am a woman, right? I am a woman, so you can't judge me by things that I like and I do whatever I want to do. લાઈક મને જે ગમે છે એ હું કરીશ, તો એના ઉપરથી તમે મને એવું ના કહી શકો કે હું કેરેક્ટરલેસ એટલે કે ચારિત્ર વગરની છોકરી છું અને મારે વધારે છોકરા ફ્રેન્ડ છે, હું બહાર જાઉં છું, ટૂંકા કપડાં પહેરું છું તો હું ખરાબ છું. એવું નથી. અને તમને કોણે એવા રાઇટ્સ આપ્યા કે તમે કોઈ છોકરી માટે એવું કહી શકો કે આ ખરાબ વસ્તુ છે? તો મારે બસ એટલું જ કહેવાનું છે કે તમે તમારી જે માં છે, પછી તમારી જે છોકરી છે, તમારી પત્ની છે, એના માટે તમે ખરાબ વિચારી નથી શકતા. કોઈ
બોલે છે ત્યારે તમને ખરાબ લાગી જાય છે, તો તમને કોઈ જ અધિકાર કે હક એવો નથી કે તમે બહારની જે બીજી સ્ત્રી છે એના વિશે તમે એવું કંઈ પણ ખરાબ બોલી શકો. બસ મારો આટલો આ એક મેસેજ છે. અને તમે એક દિવસ માટે એવું કહેશો કે હા, સ્ત્રીને ભણાવવી જોઈએ, એને સારી રીતે રાખો અને એને સન્માન આપો, એક દિવસ માટે કરશો, પણ રોજ માટે ખાલી તમે એટલું જ કરશો તો મારા માટે એ ખૂબ મોટી વાત રહેશે. અને આભાર. થેન્ક યુ.